ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 3 માં વિષય આસપાસમાં પાઠ 6 ખાધા વિના ન ચાલે. એમાં હવે આપણે આગળ જોઈએ તો ચાલો લોકોને શું શું ખાવું ગમે છે તેના વિશે જાણીએ. હવે અહીંયા અલગ અલગ રાજ્યોના 3 બાળકો ભેગા થયા છે અને તેઓ પોતાના રાજ્યમાં શું ખાવું તેઓને શું ગમે છે એની વાત કરે છે. એમાં આ હેન્સી નામની જે છોકરી છે એ વલસાડમાં રહે છે. હવે આ હેન્સીને એને માતા એ પોતે કહે છે કે મને મારી માતાને ઉંબાડિયું ખાવું ગમે છે. હેન્સીને અને એની માતાને ઉંબાડિયું ખાવું ખૂબ જ ગમે છે. જ્યારે અમને ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાડિયું ખાઈએ છીએ. ઉંબાડિયું એક એવું પ્રકારનું શાક જેવું હોય છે કે જે બધા શાકનું ભેગું કરીને અને આપણે કે ઊંધિયું બનાવી એવી રીતે તેઓ લોકો અહીંયા ઉંબાડિયું બનાવે છે અને તેઓ આ ઉંબાડિયું ખાવા માટે ખેતરમાં જાય છે. હવે એવી જ રીતે જૂની નામની બીજી છોકરી છે જે આ બંનેને હેન્સી અને થોમસને વાત કરે છે કે હું કાશ્મીરમાં રહું છું. મને રાઈના તેલમાં બનાવેલી માછલી ખૂબ પસંદ છે. એકવાર હું ગોવા ગઈ હતી ફરવા ત્યારે મને ત્યાં માછલી ખાધી. એને ત્યાં શું ખાધી? માછલી ખાધી. પરંતુ તે નારિયેળના તેલમાંથી બનેલી હતી. એટલે એના મમ્મીએ કીધું કે આ નારિયેળના તેલમાંથી શું કામ એને બનેલી છે? કારણ કે દરિયા કિનારે માછલીઓ આ જ્યાં ગોવા છે એના દરિયા કિનારે છે એટલે દરિયાની માછલી નારિયેળના તેલમાંથી બનાવવામાં આવે છે એટલે જુદી લાગે છે. એટલે કે ગોવા છે ત્યાં એ લોકો ગયા તો ત્યાં એમની નારિયેળના તેલમાંથી બનેલી માછલી ખાધી. પરંતુ જુનીને તો રાઈના તેલની માછલી ખાવતી હતી એટલે ત્યાંનો સ્વાદ ગોવાનો સ્વાદ હતો એટલે કેવો લાગતો હતો તો કે અલગ લાગતો હતો. હવે એવી જ રીતે થોમસ છે એ વાત કરે છે પોતાના રાજ્યની કે હું કેરળમાં રહું છું. મને બે વાનગીઓ ખાવી ખૂબ જ પસંદ છે. એને એવી બે વાનગી છે જેને ખાવી ખૂબ જ પસંદ છે કે જે બંને મારા આંગણામાં થાય છે. એટલે કે એ બંને વસ્તુઓ એવી છે કે જે મારા આંગણામાં જ થાય છે. મારે ક્યાંય બહાર લેવા જવું પડતી નથી. એક ઊંચા વૃક્ષ પર થાય છે તો બીજું છે એ જમીનની અંદર થાય છે. હવે બાફેલા સાબુદાણા અને નાળિયેરમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે એક ઊંચા ઝાડ પર થાય છે એ તો છે નાળિયેર. એટલે કે નાળિયેર છે એ ઊંચા ઝાડ પર થાય છે. એટલે કે નાળિયેરમાંથી જે કઢી બનાવવામાં આવે છે એ સાબુદાણા સાથે થાય છે. સાબુદાણા છે એને બાફી નાખે અને બાફેલા સાબુદાણા અને કઢી એને ખાવો ખૂબ જ ગમે છે અને બંને એના આંગણામાં રહે છે. હવે તમને વિચાર આવતો હશે કે આ સાબુદાણા કેમ જમીનની અંદર થતા હશે? એક તો જમીનની ઉપર એટલે કે ઊંચા ઝાડ પર થતું હતું, બીજું છે એ જમીનની અંદર. તો જે જમીનની અંદર થાય છે એ સાબુદાણા છે ત્યાં ને બે વસ્તુઓ હતી, સાબુદાણા નાળિયેર એમાંથી સાબુદાણા છે જમીનની અંદર. પણ એ કેવી રીતે થાય? તો કે સાબુદાણાનું એક એવું પ્રકારનું ઝાડ છે આવે છે જેના મૂળ જે સક્કરિયા જેવા, આપણે બધાય સક્કરિયા તો ખાધા છે, એ સક્કરિયા જેવા એના મૂળ હોય છે. એ મૂળના રસમાંથી એ રસને સુકવવામાં આવે. સુકાઈ જાય એટલે એમાંથી પાવડર જે બને છે એમાંથી ઝીણી ઝીણી ગોળીઓ બનાવવામાં આવે છે અને એને સાબુદાણા કહે છે. હવે સાબુદાણા છે એ આ લોકો બાફીને કઢી સાથે ખાય છે. હવે નાની જે મૂળ છે એ એવા પાછા બે પ્રકારના ઝાડ આવે. એક આપણે કેમ નાળિયેરનું ઝાડ કેવું ઊંચું હોય એના પાન કેવા હોય એવું જ ઝાડ તમને નાનું જોવા મળે. આવું વચ્ચે જોવા મળે છે. તમે જો ક્યારે કાગવડ જાઓ તો કાગવડમાં જે કાગવડના પગથિયા છે એની નીચે જે તમને છાપરા રાખી અને જે નીચે છાયામાં ચાલવાની જે જગ્યા છે એની બંનેની વચ્ચે એક ઝાડ વાવેલું છે કે ઝાડ છે એ નાની તમને નાળિયેરી જેવું દેખાશે.
થોડુંક થડ અને એની ઉપર નાળિયેરના પાન જેવા મોટા મોટા પાન. ઈ છે સાબુદાણાનું ઝાડ, એટલે કે સાગો ટ્રી કહેવામાં આવે છે. એ સાગો ટ્રી એટલે કે જેનું થડ છે નીચેનું એને કાપવામાં આવે. એ થડ કાપી અને એમાંથી રસ કાઢવામાં આવે. એ રસ જે નીકળે છે એમાંથી જ આ સાબુદાણા બને છે. અને એવા જો તમને કોઈને ન ખ્યાલ હોય તો એ બીજે કોઈ વ્યક્તિને પૂછી લેવા વિનંતી. તો હવે આ સાબુદાણા અને નાળિયેરની આપણે વાતને થોમસે કરી એ આપણે જોઈ લીધી. અને તેને શું કીધું કે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. એટલે કે બાફેલા સાબુદાણા અને નાળિયેર બંનેનો સ્વાદ, નાળિયેરની કઢી તમે તેની સાથે ખાઓ તો તમને ખૂબ જ મજા આવે છે. હવે એવી જ રીતે આપણને શું એવી મજા આવે છે કે આપણે આગળ જોઈએ. હવે આપણે શું જમીશું તે નક્કી કરતા કારણો કયા છે તેના પર રાઈટ કરો અને યાદીમાં ઉમેરો. હવે વિચારો અને લખો. એમાં પહેલું તમને કારણ આપેલું છે કે સરળતાથી શું મળી રહે છે. આપણે શું જમીશું, આપણે જે નક્કી કરેલું છે એ શું આપણને સરળતાથી મળી રહે છે. આપણે શું ખરીદી શકીએ છીએ, આપણે જે વસ્તુ ખાવી છે એ શું આપણે ખરીદી શકીએ છીએ. હજી ત્રીજું કારણ, હજી બીજા 3 કારણ આપણે સાથે લખવાના છે. તો ચાલો લખાવીએ. લખો બધા કે એ તમે જે ખાવા માંગો છો એ તમને શું પસંદ છે કે નહીં. તો લખો અહીંયા નીચે પસંદ છે કે નહીં. પ્રશ્ન ચિહ્ન. તમે જે વસ્તુ જમવા માંગો છો, જે વસ્તુ તમે નક્કી કરી છે જમવાની, એ તમને પસંદ છે કે નહીં. હજી એક બીજી કારણ આપો કે ખોરાક તમને જે માંગો છો ઘરમાં પડેલો છે, તમને એમ થાય છે હજીમાં નહીં ખાવો છો તો એ ખોરાક તાજો છે કે વાસી. ચોથું કારણ આપો, ખોરાક તાજો છે કે વાસી. ખોરાક તાજો છે કે વાસી. એના પછી હજી એક, કયો ધર્મ પાળો છો. કયો ધર્મ પાળો છો. તમે જે વસ્તુ ખાવા માંગો છો, કોઈ પણ ચીજ વસ્તુ, એ તમે અનુકૂળ છે તમારા ધર્મ, તમને એ તમે જે ધર્મ પાળો છો એને શું લાગતી આવે છે. કે નોનવેજ વસ્તુ હોય છે જે માંસ ને મચ્છી બધું, તો કે એ તમે જે ધર્મ પાળો છો એમાં ખાવા લાયક છે. એ બધું આપણે ઘણા બધા કારણો હોય છે આના સિવાયના એ જે તમારે લાગુ પડતા હોય છે. એમાંની પહેલું છે કે સરળતાથી શું મળી રહે છે. પછી આપણે શું ખરીદી શકીએ છીએ, પસંદ છે કે નહીં, ખોરાક તાજો છે કે વાસી, કયો ધર્મ પાળો છો. આ બધા કારણો એને અનુકૂળ અને એને લાગુ પડતા હોય છે. કેટલા બધા પ્રશ્નો હોય છે કે જે આપણને એના જવાબ આપીને પછી આપણે વસ્તુ ખાય છે. તો આપણે હવે આગળ યાદ કરો અને લખો કે કેટલીક વસ્તુઓના નામ તમને નીચે આપેલા છે, જેમાંથી અમુક વસ્તુ તમે ખાઓ છો અને અમુક વસ્તુ તમે નથી ખાતા. તો જે વસ્તુ તમે ખાઓ છો એમાં રાઈટ કરવાનું છે અને જે નથી ખાતા એમાં તમારે એમ કરવાનું છે. અથવા તો તમને ન સમજે તો તમારા શિક્ષકને પૂછો. હવે અત્યારે તો એક પોસિબલ નથી, પણ તો તમારે શું કરવાનું, તમારા ઘરમાં વડીલ વ્યક્તિઓને પૂછવાનું છે કે શું આ નામ છે. ધારો કે વાસી રોટલી. વાસી રોટલી તમે જો ન ખાઈ શકતા હોય તેનું કારણ શું. કારણ કે એ વાસી રોટલી છે અને એમાં ફૂગ લાગી ગઈ છે. એ ખાવાથી આપણે બીમાર પડીએ છીએ, એટલા માટે એ ખાવી જોઈએ નહીં. સમજાઈ ગયું. એટલે કે આવા જો કોઈ પણ નામ હોય તો તમારે તમારા વડીલને પૂછવાના છે. હું અહીંયા તમને બોર્ડ પર હમણાં એ નામ લખું છું અને પછી તમને હું સમજાવતી જાઉં છું કે કઈ વસ્તુ તમારે ખાવા લાયક છે અને કઈ વસ્તુ તમને ખાવા લાયક નથી. તો ચાલો હવે આપણે એ જોઈએ. યાદ કરો અને લખો. જે વસ્તુ ખાઈ શકાય તેની સામે રાઈટ કરો. કોઈ વિશે તમે ચોક્કસ ન હોય તો શિક્ષકને પૂછો, પણ
પણ તમારે કોને પૂછવાનું છે? તમારા મમ્મી પપ્પાને. ચાલો હવે આપણે જોઈએ કેળાના ફૂલો. વિદ્યાર્થી મિત્રો, કેળાના ફૂલો કે જે તમે જો કે કેળ જોયો હોય તો એ કેળની આગળ જ્યારે કેળા આવવાના હોય એ પહેલા ફૂલ આવે છે. એ ફૂલ ખીલે પછી એમાંથી કેળા બને છે. તો એ જે ફૂલ છે કેળાની ડૂબની નીચે જે એ ફૂલ લટકતું હોય એ ફૂલનું શાક બનાવવામાં આવે છે. જે બીજા રાજ્યોમાં જ્યાં કેરળ, તમિલનાડુ એ બાજુ જે દરિયા કિનારો છે જ્યાં કેળનું પ્રમાણ જે લોકોને સરળતાથી કેળના જે વૃક્ષો છે એ મળી રહેતા હોય તે લોકો કેળાના ફૂલનું શાક બનાવીને ખાય છે. તો કે હા, કેળાના ફૂલનું શાક. તો અહીંયા તમને એના વિશે જાણવા મળ્યું. તો જો તમે તે વસ્તુ ખાઈ શકાય છે એટલા માટે હા રાઈટ કરવાનું છે. એના પછી સરગવાના ફૂલો. હવે આ સરગવાના ફૂલો એ કેવા હોય તો કે સફેદ રંગના હોય છે. સરગવાની સીંગો તમે જોઈ હશે કે જે લાંબી લાંબી હોય છે, વચ્ચેથી ગોળ એટલે કે આમ ત્રિકોણાકાર અને લાંબી હોય છે. ઈ સરગવાના ફૂલો એ ફૂલનું પણ શાક બનાવવામાં આવે છે. કેટલાય લોકો સરગવાના ફૂલનો શાક તરીકે અને બીજી કોઈ પણ વસ્તુ બનાવે છે વાનગી એમાં પણ એનો સજાવટ તરીકે ઉપયોગ કરે છે. એનાથી કશું નુકસાન થતું નથી. તે ઔષધ તરીકે પણ કામ કરે છે. એટલા માટે સરગવાના ફૂલો છે એ ખાઈ શકાય છે. એટલા માટે અહીંયા રાઈટ કરવાનું છે. હવે છે મશરૂમ. મશરૂમનું પણ વિદ્યાર્થી મિત્રો પીઝામાં શાક તરીકે કોઈ પણ સલાડ બનાવવા એમાં મશરૂમનો ઉપયોગ થાય છે. અને તમે મશરૂમ તો જોયું જ હશે. તો એ મશરૂમનો પણ ખાવા માટે ઉપયોગ થાય છે. તે માંસ નથી, એક પ્રકારની વનસ્પતિ છે. તો અહીંયા તે ખાઈ શકાય છે. એટલા માટે એમાં આપણે રાઈટ કરીશું. તમે બધા પણ રાઈટ કરતા જજો. કમળનું પ્રકાર વિદ્યાર્થી મિત્રો કેવું હોય તો કે સફેદ રંગનું હોય અને એને તમે જો કાપો એટલે એમાં વચ્ચે કાણા કાણા હોય છે. એટલે કે આપણે કેમ કાકડીમાં બી નીકળે વચ્ચેથી એવી રીતે કમળના પ્રકારમાં એમાં વચ્ચે આ જો એને બતાવો આ એને વચ્ચેથી તમે કાપો સકરિયા જેવું હોય એમાંથી વચ્ચે કાપો એટલે આ રીતે એમાં ગોળ પડે છે. લોકો આને કાપીને એને ગોળ ગોળ સ્લાઈડ કરીને એનું શાક બનાવે છે. તમે જો YouTube પર એમાં કે સર્ચ મારો કે કમળનું પ્રકાર તો એ તમને બતાવશે. સફેદ કલરનું હોય અને તે આ રીતે જોવા મળે છે. તો કે કમળનું પ્રકાર પણ ખાઈ શકાય છે. એટલા માટે એમાં પણ રાઈટ. હવે છે લાલ કીડી. વિદ્યાર્થી મિત્રો આપણે લાલ કીડી ખાઈએ છીએ તો કે ના, આપણે લાલ કીડી ખાતા નથી. એટલા માટે એમાં કશું કરવાનું નથી. પછી છે વાસી રોટલીઓ. વાસી રોટલીઓ જેવી કે જેમાં ફૂગ લાગી ગઈ હોય એવી વાસી રોટલી. હા, આપણે સવારની રોટલી બનાવેલી હોય બપોરે જો ખાઈ તો વાંધો ન આવે, પણ આજ સવારે બનાવી હોય કાલ સવારે પાછી ખાવી તો એ ઉપયોગમાં લેવાય નહીં. એવી રોટલીઓ ખાવાથી આપણે બીમાર પડીએ છીએ. એટલા માટે વાસી રોટલીઓ એ ખાઈ શકાય નહીં. એટલા માટે એમાં કાંઈ આવશે નહીં. હા, આપણે રોટલી વધેલી હોય તો તળીને અથવા તો કે રોટલી વઘારીને આપણે એવી રીતે આપણે એકાદ ટાઈમ આગળની હોય તો આપણે ખાઈએ છીએ, પણ એક દિવસ આગળની હોય એક દિવસ અગાઉની હોય તો આપણે જમતા નથી. આપણે બીજી રોટલીઓ બનાવીએ છીએ. હવે છે ઊંટડીનું દૂધ. ઊંટડી એટલે કે ઊંટ. ઊંટડીમાંથી ઊંટડી છે જે એનું દૂધ એ દૂધ છે એ ખૂબ વિટામિન વાળું એટલે કે પૌષ્ટિક હોય છે. એ દૂધ તમને ક્યાં મળે તો કે કચ્છના રણમાં અને રાજસ્થાન કે જ્યાં ઊંટનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યાં તમને ઊંટડીનું દૂધ સરળતાથી મળી રહે છે. એટલા માટે ઊંટડીનું દૂધ એમાં આવશે રાઈટ. હવે છે મરઘીના ઈંડા. મરઘીના ઈંડા વિદ્યાર્થી મિત્રો આપણે તો નથી ખાતા, પણ જે લોકો ખાય છે એના માટે એ ખાઈ શકાય છે.
પાનનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? તો તમે બધાએ પાતરા તો ખાધા જ હશે ને? તો કે એ પાતરા છે એ કઈ રીતે બને? તો કે અળવીના પાનની ઉપર ચણાનો મસાલાવાળો લોટ લગાવી દો અને પછી એનો ગોળ રોલ વાળી અને એને બાફવાનું અને પછી એને વઘારીને આપણે ખાઈએ છીએ. તો આ અળવીના પર્ણોનો ઉપયોગ પાતરા બનાવવા માટે થાય છે. તમે ખમણ પાતરા એવું બધું સાંભળેલું છે. જે પાતરા છે એ અળવીના પાનમાંથી બને છે. તો આપણે બધાએ ખાધા જ છે એટલા માટે અહીંયા રાઈટ આવશે. હવે ઉંદર, આપણે ઉંદર ખાઈએ છીએ? ના, આપણે ઉંદર ખાતા નથી. પછી માછલી, માછલી ખાઈ શકાય છે? તો કે હા, કેટલાય લોકો જે માંસ ખાય છે એ લોકો માછલી ખાય છે એટલા માટે એમાં આવશે રાઈટ. પછી દેડકો ખાઈ શકાય? તો કે ના, દેડકો ખાઈ શકાતો નથી. પછી આમળા, વિદ્યાર્થી મિત્રો આમળા છે એનો ઘણી બધી રીતે ઉપયોગ થાય છે. આમળા છે આપણા શરીર માટે અને ખાસ તો આપણી આંખો માટે ખૂબ જ સારા એટલે કે ઉત્તમદાયક છે. કે એ આમળા છે એનાથી આપણી આંખો છે એ નબળી પડતી નથી અને આપણને વધુ ચોખ્ખું દેખાય. એટલા માટે તમને ડોક્ટર પણ સલાહ કરે છે કે આમળા ખાવા જોઈએ. આમળા છે એ ખાટા હોય છે એટલા માટે એનું અથાણું પણ બનાવવામાં આવે છે અને આપણે ખૂબ ચાથી ખાઈએ છીએ. તો આમળા છે એ ખાઈ શકાય છે એટલા માટે એના ખાનામાં રાઈટ. પછી છે રોટલો, એમાં મકાઈનો રોટલો, બાજરાનો, બાજરીનો, જુવારનો એવા બધાના રોટલો એટલે કે રોટલા તો આપણે ખાઈએ છીએ એટલે કે રોટલો છે એ ખાઈ શકાય છે એટલા માટે એમાં પણ રાઈટ આવશે. હવે આપણે આગળ જોઈએ તો ફ્લાવર. ફ્લાવર તો આપણે ખાઈએ છીએ ને અને એ ખાઈ પણ શકાય છે એટલા માટે એમાં આવશે રાઈટ. પછી માંસ, માંસ ખાઈ શકાય છે? તો કે એ કેનું? તો કે અમુક જે લોકો ખાતા હોય એનું જ માંસ ખાઈ શકાય છે, બધું માંસ ખાઈ શકાતું નથી એટલે એમાં આપણે કંઈ નહીં કરી શકીએ. પછી ડુંગળી, ડુંગળી ખાઈ શકાય કે નહીં? તો કે હા, આપણે એનો બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. પછી કરચલો, તો જે લોકો માંસ ખાતા હોય તમે ડેરીમાં એમાં જોયું હોય તો એ લોકો કરચલો ખાય છે એટલે એ ખાઈ શકાય છે એટલે એમાં આપણે રાઈટ કરીશું. પછી ઘાસ, હવે ઘાસમાં હું તમને એક જાણવા દઉં છું કે ઘાસમાં જે વાંસ જે આપણે ગામડામાં જે ઘાસના નળિયા બનાવવામાં આવે છે એ વાંસનો ઉપયોગ ડાંગ જિલ્લાના લોકો અથાણું બનાવવામાં કરે છે. એ લોકો આ જે વાંસ છે એનું અથાણું બનાવે છે અને લોકો ખૂબ ચાવતી ખાય છે. ત્યાંનું અથાણું ખૂબ વખણાય છે એટલે કે ઘાસ એમાં જે વાંસ છે એ લોકો ખાય છે એટલા માટે ઘાસ તો ખાઈ શકાય એવું છે એટલા માટે આપણે અહીંયા રાઈટ કરીશું. પછી છે નાળિયેરનું તેલ. નાળિયેરનું તેલ એ આપણે ખાવામાં ઉપયોગ તો નથી કરતા, આપણે તો માથામાં નાખવા માટે ઉપયોગ કરીએ છીએ. પણ દરિયા કિનારાના લોકો નાળિયેરના તેલનો ઉપયોગ ખાવા માટે કરે છે. આપણે આગળ જોઈ ગયા કે જે થોમસ હતો એ નાળિયેરના તેલમાંથી એને કઢી બનાવેલી હતી, નાળિયેરમાંથી કઢી બનાવી હતી. અને જે જૂની છે એ ગોવા ગઈ હતી ત્યારે એને નાળિયેરના તેલમાં બનાવેલી માછલી ખાધી હતી. એટલે ત્યાંના લોકો નાળિયેરના તેલનો ખાવામાં પણ ઉપયોગ કરે છે એટલા માટે આપણે અહીંયા રાઈટ કરીશું. પછી છે રોટલી, એ તો વિદ્યાર્થી મિત્રો ખાઈ જ શકાય એટલા માટે એમાં પણ આવશે રાઈટ. હવે આપણે ફરી એક વખત જોઈ લઈએ બધામાં. કેળાના ફૂલો તો કે ખાઈ શકાય છે રાઈટ. સરગવાના ફૂલો ખાઈ શકાય છે. મશરૂમ ખાઈ શકાય છે. કમળનું પ્રકાંડ હા ખાઈ શકાય છે. લાલ કીડી તો કે ના. વાસી રોટલીઓ ના. ઉંટડીનું દૂધ તો કે હા. મધીના ઈંડા હા. અળવીના પર્ણો તો કે હા, પાતરા બનાવીને ખાઈએ છીએ ને. ઉંદર તો કે ના. માછલી તો કે હા. દેડકો તો કે ના. આમળા તો કે હા. રોટલો તો કે હા. હવે ફ્લાવર તો હા.
માંસ તો કે બધી પ્રકારનું માંસ, બધા પ્રાણીઓનું માંસ ખાઈ શકાતું નથી. બધી અમુક પ્રાણીઓનું માંસ જ હોય છે જે ખાઈ શકે છે. એટલા માટે આપણે ચોક્કસ નથી લાવવાનું, એમાં કાંઈ કરશું નહીં. ડુંગળી તો કે હા. કરચલો તો કે હા. અમુક લોકો અમુક પ્રકારના જે કરચલામાં પણ વિવિધ પ્રકારની જાતિ આવે છે. આથી અમુક જાતિના કરચલા ખાઈ શકાય છે. જો તમે જોયા હોય તો રાઈટ કરજો, નકર ના કરતા. એના પછી ઘાસ તો કે હા. નાળિયેરનું તેલ તો કે હા. અને રોટલી તો કે હા. હવે આપણે આગળ જોઈએ કે એવી વસ્તુઓના નામ લખો જે તમે ક્યારેય ખાધી ન હોય પણ તમે ખાવા માટે ઈચ્છતા હો. ચાલો હવે આ નામ તમારે જાતે લખવાના છે. ધારો કે હલવાસન, પછી છે પાલક પનીર. એવું તમે અમુક કોઈ વસ્તુ હોય છે કે જે તમે ન ખાધી હોય, તમે ખાવા ઈચ્છતા હોય તો એવી વસ્તુઓનું નામ તમારે જાતે લખવાના છે. જો મેં તો હું તમને કહું કે ખાંડવી હોય, પછી હલવાસન હોય, પછી ઉપમા હોય, રવાનો હાંડવો હોય. તમે અલગ અલગ વસ્તુ તમે ક્યારેય ન ખાધી તો તમે શું હોય તો કે તમને એવી ઈચ્છા થાય મારે એ વસ્તુ ખાવી છે તો આ તમારી ઈચ્છા છે એ જે નામ છે એ તમે લખી શકો છો. તમારે કુલ 8 નામ લખવાના છે. આ કામ તમારે એટલું જાતે કરવાનું છે. તમારું આજનું હોમવર્ક. અને આખો પાઠ આપણો અહીંયા હવે પૂર્ણ થાય છે. આપણે આગળના લેક્ચરમાં પાઠ 7 અને સંવાદ